આજે દાહોદ જિલ્લો ગરબાડા તાલુકાની અંદર પાટા ડુંગરી ગામ આવેલું છે। ત્યાં આગળ બાબા ઘોડાજા દેવનું સ્થાન આવેલું છે। બાબા ઘોડાજાના સ્થાન ઉપર જ્યારે ઇતિહાસમાં કહેવાય છે કે સોનાનું કિરણ પહેલું પાટા ડુંગરી ઉપર પડે છે। અમે આજની તારીખમાં તારીખ 2 આજે હોળી માતાનો દિવસ છે અને ત્યાં જ આગળ એ સ્થાન આ જ છે પાટા ડુંગરી, સોનાનું સૂર્યનું કિરણ પડે એ આ સ્થાન છે। અને અમે આજે હોળી માતાને બે હાથ જોડી અને એને વિનંતી કરીએ છીએ કે હોળી માતા બધાના આદિવાસી સમાજથી સુખ શાંતિથી કોઈ લડાઈ ઝઘડો કર્યા વગર અને સારી રીતે બધાને ઉજવવાની છે। અને આવતીકાલે કે ધૂળેટીનો દિવસ છે એમે બધા છોકરા છોકરીને પોતાની મા બાપને કહેવાનું રહેશે કે ભાઈ શાંતિપૂર્વક પોતાને ઘર આવતા રહે, કોઈ લડાઈ ઝઘડા કર્યા વગર। પછી બીજી વાત કે ધૂળેટીને બીજે દિવસથી અમારા આદિવાસી સમાજમાં ગણપતિનો દિવસ આવે છે, ત્યારે નવા લગ્ન બંધારણના રિવાજ પ્રમાણે 1,21,000 પ્રમાણે ખરચ પેટે નક્કી કરેલ છે એ લેવામાં આવશે। અને સાંધી 250 ગ્રામ જે સમાજે અમારા ભીલ સમાજ પંચે નક્કી કર્યું છે એટલે 250 ગ્રામ સાંધી લેવામાં આવશે। પછી બીજી વાત કે આજે પછીની નવી કોઈ પણ સગાઈ થાય એ 5,000 રૂપિયા અને નારિયેળમાં સગાઈ કરવામાં આવશે। અને કોઈ પણ છોકરા છોકરી ભાગી જાય એને કમ ઉંમરની છોકરી હોય એને પાછી એના મા બાપ માંગે એને આપી દેવામાં આવશે, અને નહીં આપે તો પછી એને સમાજ જે નક્કી કરશે એ થશે। અને બીજી વાત કે આજ પછીના સાંડલા વિધિમાં પણ જેમ બને એમ ઓછું કરવાનું રહેશે, બરાબર। અને જે અમારા ભીલ સમાજ પંચના માણસો અને શિક્ષકો બાળકોને ભણી ગણી આગળ વધારવા માંગે છે, અને જેમ બને એમાં દારૂ ઇંગ્લિશ અમારા ગરબાડા તાલુકામાં આવી બધાની અમારા આદિવાસી સમાજની માંગ છે કે આ દારૂ પાણી ઇંગ્લિશ હોવું જ નહીં જોઈએ। અને પોલીસને બી કહેવા માગું છું કે જેમ બને એમ દારૂ અહીંયા બંધ કરવા, ભણી ગણીને આગળ આવે। નવી પેઢી અમારી ઇંગ્લિશ વળી છે, ઇંગ્લિશ અમારે કાયદેસર અમે બંધ કરવા માંગીએ છીએ। નહીં તો છેલ્લા સમયમાં જો ગરબાડા તાલુકાની અંદર દારૂ બંધ નહીં થશે તો અમે જનતા રેડ પણ કરવા અમે તૈયાર છે। ગરબાડા તાલુકાનું 14મી ફેબ્રુઆરીએ યોજાયેલ ભીલ સંમેલન અને ગામે ગામ નવા લગ્ન બંધારણ અમલીકરણ માટેની થયેલી મિટિંગોને અભૂતપૂર્વ સફળતા મળી રહી છે। અને એ મુજબ આશરે ગરબાડા તાલુકામાં 250થી 300 નવા બંધારણ પ્રમાણેની લગ્નની ચિઠ્ઠીઓ મોકલવામાં આવી છે। ખૂબ આનંદના સમાચાર છે। તો આદિવાસી ભીલ સમાજને મારો એટલો જ સંદેશ છે કે નવા લગ્ન બંધારણનું પાલન કરીએ અને આવનારા દિવસોની અંદર સમાજમાં તો જ ક્રાંતિ આવી શકશે। આજે જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યનું જે પ્રથમ કિરણ પડે છે એવા પાટા ડુંગરી બાબા ઘોડાજાના દેવ સ્થાનેથી આ વાત કરતાં આનંદ અનુભવું છું। સાથે આપ સર્વેને હોળીની અને ધૂળેટીની શુભકામનાઓ।